22 તારીખે જ્યારે અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ પહેલા જ સમગ્ર ભારત રામમય બન્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. લોકો ઠેર ઠેર વિવિધ રાજ્યોમાંથી રામ મંદિર માટે બને તેટલું યોગદાન આપી રહ્યા છે. દરેક રાજ્યોમાંથી કંઈક ને કંઈક રામ મંદિર માટે જે પહોંચી રહ્યું છે, ત્યારે બિલીમોરાથી પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત બિલીમોરાથી અયોધ્યા દોડનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં યુવકો અને યુવતીઓ આ દોડમાં જે ભાગ લીધો છે અને અયોધ્યા પહોંચી રહ્યા છે. તેની સાથે રાજ્યના જે લોકોમાં એક અનોખી આસ્થાનું ઉદાહરણ પૂરું પાડવા જે આ સક્ષમ બન્યા છે. 20 દિવસમાં અયોધ્યા દોડીને પહોંચવા માટે આ યુવાનો અને યુવતીઓ નીકળી પડ્યા છે. ત્યારે આ સમગ્ર ગ્રુપમાં 40 જેટલા લોકો છે, 30 દોડવીર અને 10 જેટલા સેવકો આ યાત્રામાં જોડાયા છે. મહત્વનું છે કે 30 લોકોમાં 4 યુવતીઓ પણ સમાવેશ થાય છે અને 48 વર્ષીય એક વ્યક્તિ પણ આ દોડમાં સામેલ છે. એટલે કે નાનાથી લઈને મોટા તમામ લોકો આ દોડમાં ભાગ લીધો છે. મહત્વની વાત એ છે કે આ તમામ યુવકોમાંથી કોઈક આર્મીની તૈયારી કરી રહ્યું છે, તો કોઈક પોલીસની ભરતીમાં જવા માટેની તૈયારી કરી રહ્યું છે. એટલે કે દેશ સેવા સાથે ધર્મને પણ તેઓ સાથે લઈને ચાલી રહ્યા છે તેવું સ્પષ્ટ જણાઈ આવે છે. આ યુવાનો 20 દિવસમાં 1430 કિલોમીટર જેટલું અંતર કાપશે. રોજ 80 થી 90 કિલોમીટર જેટલું અંતર કાપવાનો લક્ષ્યાંક તેમણે નક્કી કર્યો છે. બિલીમોરાથી સોમનાથ દાદાના આશીર્વાદ લઈને જય શ્રી રામના નારા સાથે આ યાત્રા નીકળી હતી. ત્યારે અયોધ્યા જવા માટે આ યાત્રા રવાના થઈ હતી. ત્યારે રસ્તામાં જ્યાં જ્યાં વિસામો આવશે ત્યાં તમામ દોડવીરોનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. રામ મંદિરની અનોખો જે આનંદ છે તે સમગ્ર ભારતવાસીઓમાં જોવા મળી રહ્યો છે, જેનું એક ઉત્તમ ઉદાહરણ નવસારીના બિલીમોરાના આ યુવાનો અને યુવતીઓ છે. આટલું જ નહીં, રામ ભક્તિ માટે ઠેર ઠેર અલગ અલગ રાજ્યમાંથી આ રીતે ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે. હાલમાં જ મુંબઈથી એક મુસ્લિમ યુવતી અયોધ્યા પહોંચવા માટે પદયાત્રાએ નીકળી છે. આ યુવતીએ કોમી એકતાનો સંદેશ સાથે યાત્રા શરૂ કરી છે, જ્યારે ચોક્કસ કહી શકાય કે આ રામ મંદિર એક નવા દેશનું નિર્માણ કરશે. જી જય શ્રી રામ. મારું નામ ધરજજી આરતી છે અને હું અત્યારે આર્મીની તૈયારી કરી રહી છું. અને અત્યારે અમે બિલીમોરાથી સોમનાથ મહાદેવ મંદિરથી અમે અયોધ્યા રામ જન્મભૂમિ રનિંગ કરતા જવાના છીએ. તો અમને ખુશીના સમાચાર એ છે કે 500 વર્ષ બાદ જ્યારે આપણું રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે 22 તારીખે, તો ત્યાં અમે પહોંચી જવાના છીએ. તો અમને ખુશીના સમાચાર એ છે કે અમે અહીંયાથી બિલીમોરાથી અયોધ્યા જવાના છીએ. તો અમને ત્યાંના રામજી જ્યારે બેસવાના છે એમના સ્થાન પર, તે અમને જોવા મળશે. એ અમારા માટે બહુ ગર્વની વાત છે. કેટલા કિલોમીટર? અહીંયાથી આપણે બિલીમોરાથી અયોધ્યા 1400 કિલોમીટરનું અંતર છે અને અમે રોજનું 80 થી 90 કિલોમીટર દોડવાના છીએ. કેવી તૈયારી કરી છે? અમે અત્યાર સુધીમાં 2 થી 3 મહિના સુધીની પ્રેક્ટિસ કરી છે લોંગ રનિંગની.